રાજકોટ શહેર ભાજપ પ્રમુખ વરણી માટેની આજથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। પ્રમુખ બનવા ઈચ્છુક વ્યક્તિ આજે ફોર્મ ભરી શકશે। સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી કમલમ ખાતે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। આ ઉપરાંત 5 જેટલા નામોની પ્રમુખ માટે ભારે ચર્ચાઓ થઈ રહી છે। કે ભારતીય જનતા પાર્ટીનું 2024નું સંગઠન પર્વ છેલ્લા 3 માસથી ખૂબ જ ઉત્સાહભેરા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બૂથ વાલી એટલે કે બૂથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે। ત્યાર પછી મંડળ એટલે કે વોર્ડ એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે। આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન એટલે કે 3 વખત સક્રિય સભ્યપદ ધરાવતો હોવો જરૂરી છે। પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ। કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ। એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મોવડી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે। 10:30 થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે। એ આજે અમારી પ્રક્રિયા છે। ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે। પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર રજૂ કરવાનો અધિકાર છે। પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા, પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। એટલે દરેકને પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો। સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી, માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે। આજે આદરણીય ચૂંટણી અધિકારી માયાબેન તથા એમને સાથી ઇન્ચાર્જ મુકેશભાઈ લંગારિયાની ઉપસ્થિતિમાં રાજકોટના ચૂંટણી અધિકારી અને સહ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ફોર્મ ભરાવાના છે। પાર્ટીની ક્રાઇટેરિયા મુજબ ને ગાઈડલાઇન મુજબ અહીંયા આજે એ પ્રક્રિયા ચાલુ કરશે। હવે ઉમેદવાર તો ઘણા છે, અમને ફોન આવ્યા એ મુજબ અત્યારે 8 થી 10 લોકોનું લાગે છે, બાકી ગમે એ ભરી શકે છે ફોર્મ। રાજકોટ શહેર ભાજપના નવા વરણી માટેને લઈ હવે ગતિવિધિઓ છે તે તેજ બની છે। આજે સવારથી જ શહેર ભાજપ કાર્યાલય એટલે કે કમલમ ખાતે છે તે ઈચ્છુક ઉમેદવારો છે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે છે તે આવી રહ્યા છે। મહત્વનું છે કે આજ સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે તે ઉમેદવારી ફોર્મ છે તે જે છે તે ભરી શકશે। ખાસ કરીને ઈચ્છુક ઉમેદવારો કે જેને શહેર ભાજપ પ્રમુખ તરીકેની જે હોદ્દો મેળવવો છે તેમની ઈચ્છા આજે કહી શકાય કે તેમની લઈ ફોર્મ ભરવાની કામગીરી છે ચાલી રહી છે। શહેરભરમાંથી કાર્યકર્તાઓ ભાજપના આગેવાનો છે તે કમલમ ખાતે છે તે પહોંચી રહ્યા છે। 2 વાગ્યા સુધી આ ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે ચાલશે। મહત્વનું છે કે આ વખતે 8 જેટલા નિયમો છે તે પ્રદેશમાંથી નક્કી કરવામાં આવ્યા છે શહેર ભાજપ પ્રમુખ નીમવા માટેના। ખાસ કરીને વય મર્યાદા છે તે આ વખતે રદ કરવામાં આવી છે, તો બીજી તરફ જે તે ઉમેદવાર છે તેને કોઈપણ ક્રિમિનલ કેસ છે તેમનો ના હોવો જોઈએ। સાથે સાથે તેમના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ છે તે કોઈપણ અન્ય હોદ્દો છે તે ભોગવતો ના હોવો જોઈએ સહિતના 8 જેટલા નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે। અને હાલ આજ સવારે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે તે ઈચ્છુક ઉમેદવારો છે તે કમલમ ખાતે ફોર્મ છે તે ભરી શકશે। પ્રદેશમાંથી છે તે મોનિટરિંગ માટેના પણ અધિકારીઓ છે તે આવી પહોંચ્યા છે અને હાલ ધીમે ધીમે ઉમેદવારો છે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે છે તે આવી રહ્યા છે। મહત્વનું છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખના હોદ્દા માટે 5 જેટલા નામો છે તે હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે। હાલના પ્રમુખ એવા મુકેશ દોશી છે તેમની સહિત જે કહી શકે કે હાલના મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા છે તેમની સાથે સાથે અન્ય જેટલા 5 જેટલા નામો છે તે પણ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોને મેન્ડેટ મળે છે અને કોને શહેર ભાજપ પ્રમુખ બનાવવામાં આવે છે। પરંતુ શહેર ભાજપ પ્રમુખના જે કહી શકાય કે નિમવાને લઈ હાલ રાજકોટના રાજકારણમાં છે તે ભારે ગરમાવાની સાથે એક તેજી છે તે પણ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।